તો હવે હેલો ફ્રેન્ડ્સ, આની અંદર આપણે જોઈશું કે ભાઈ વિશિષ્ટ સંયોજક પેશી, બરોબર. તો આ જે વિશિષ્ટ સંયોજક પેશી છે તો એની અંદર સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો ટોટલ જે 3 પ્રકારની જે પેશી છે તેનો સમાવેશ આપણે વિશિષ્ટ સંયોજક પેશીની અંદર થતો હોય છે. ઓકે, તો સૌથી પહેલા જો વાત કરીએ તો આપણે કાસ્પી છે, આ ઉપરાંત અસ્થિ અને રુધિર. તો અહીંયા આપણે વાત કરીશું કાસ્થી, અસ્થિ અને રુધિર, જે કેવી રીતે આપણે એને વિશિષ્ટ સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ એ સૌથી અગત્યની વાત છે. તો સૌથી પહેલા જે આપણે વાત કરવાની છે, બરોબર, તે છે કાસ્થી. હવે બધાને ખ્યાલ છે કે કાસ્થી એટલે શું. તો આપણા જે બોડીની અંદર આવેલો જે સ્થિતિસ્થાપક ભાગ છે કે જે કઠણ પણ છે અને આમ જોઈએ તો સ્થિતિસ્થાપકતા પણ એમાં રહેલી છે. તો આ જે ભાગ છે અથવા આ જે દ્રવ્ય છે જેને આપણે શું કહીએ છીએ, કાસ્થી. હવે આપણને ખ્યાલ છે કે જે ભાઈ કાનનો ભાગ છે અથવા નાકનો જે અગ્રભાગ છે, તો અહીંયા જે જગ્યાએ આપણે કોઈ વસ્તુ જે આવેલી હોય તેને આપણે શું કહેવામાં આવે છે, કાસ્થી તરીકે ઓળખીએ છીએ. હવે જે કાસ્થી છે તો એની અંદર સૌથી પહેલા શું, તો એ પણ જોઈએ કે તેનું આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ પ્રતિરોધી હોય છે. એની રચના પણ આપણે જોઈએ. તેની અંદર આવેલો દ્રવ્ય કેવું હોય છે, કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ પ્રતિરોધી. ઓકે, તો આ જે દ્રવ્ય છે જેને આપણે શું કહીએ, કાસ્થી દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. આ પેશીના કાસ્થી કોષો તરીકે ઓળખાય છે. હવે આ જે પેશીના કોષો છે જેને આપણે શું કહીએ છીએ, કાસ્થી કોષો. આ પેશીના કોષોને આપણે શું કહીએ છીએ, કાસ્થી કોષો તરીકે ઓળખીએ છીએ. જે આપણે ખાસ કરીને કાસ્થી દ્રવ્યનો સ્ત્રાવ કરતા હોઈએ અને કાસ્થી કોષો તો આપણે એને કોન્ડ્રોસાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાસ્થી કોષોને શું કહેવાય, કોન્ડ્રોસાઇટ્સ, જેને આપણે કહીએ છીએ કાસ્થી કોષો. હવે ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો અહીંયા જે કાસ્થી કોષો છે, બરોબર, તો એ ખાસ કરીને સ્વયંસ્રવિત આધારકમાં નાની ગુહામાં બંધ હોય છે. આ ઉપરાંત ભ્રૂણવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટાભાગની કાસ્થી પુખ્તાવસ્થામાં અસ્થિમાં રૂપાંતરિત થતી જોવા મળે છે. તો ઘણી વખત આપણે ભ્રૂણીય અવસ્થામાં જે કાસ્થી હોય, બરોબર, ભ્રૂણીય અવસ્થામાં રહેલ કાસ્થી પુખ્તાવસ્થા દરમિયાન કોની અંદર રૂપાંતરણ પામે છે, અસ્થિમાં રૂપાંતરણ પામે છે. તો આપણે આ વસ્તુનો પણ આપણે ખાસ કરીને નોટ ડાઉન કરીશું કે જે કાસ્થી છે તો એવી જગ્યાએ કે જ્યારે આપણે કહીએ કે બે કશેરુકાની વચ્ચે બરોબર અવકાશ હોય તો તે જગ્યાએ પણ કાસ્થી રહેલી હોય છે. આ ઉપરાંત કોઈ જગ્યાને શેપ આપવાનો હોય અને પોતાની સ્થિરતા બક્ષવાની હોય તો આવી જગ્યાએ આપણે ખાસ કરીને શું જોવા મળે છે, કાસ્થી જોવા મળતી હોય છે. અને જે કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ પ્રતિરોધી હોય છે. આ ઉપરાંત જો અહીંયા આપણે વાત કરીએ તો કાસ્થીની અંદર આપણેનું જે સ્થાન છે, બરોબર, તો સ્થાનની અંદર પણ આપણે એ વસ્તુ યાદ રાખીશું. ઘણી વખત આપણે MCQ ની અંદર પણ પૂછાઈ શકે કે જે બાહ્ય કર્ણ જોડાણ, તો એ જગ્યાએ આપણે વાત કરીએ કે બાહ્ય કર્ણ જોડાણ છે. આ ઉપરાંત જે આપણે કહીએ કે જે નાકના ટોચનો ભાગ, નાકનો ટોચનો ભાગ, બરોબર, જે જગ્યાએ પણ આપણે કાસ્થી જોવા મળે છે. આ ઉપરાંત હજુ જો આપણે કેવું હોય તો આ જે કશેરુકાની વચ્ચે, કશેરુકાની વચ્ચે, બરોબર. આ ઉપરાંત આપણે કહીએ કે હાથ અને પગમાં પણ જોવા મળે છે. હાથના જે આગળના જે આપણે કહીએ કે જે અહીંયા આપણે ટેરવા છે તેના ઉપરના ભાગે, એટલે આપણે કહી શકીએ કે હાથ
અને પગ, હાથ અને પગમાં. તો આવી જગ્યાએ ખાસ કરીને આપણે વિશિષ્ટ સંયોજક પેશી એટલે કે જેને શું કહીએ છીએ કાસ્તી એ આપણને જોવા મળતી હોય છે. તો આ જે વાત કરીએ આપણે કાસ્તીની, હવે સેકન્ડ નંબર છે જેને આપણે શું કહીએ છીએ અસ્થિ. મિત્રો આપણા શરીરમાં આવેલો જે કઠણ જે ભાગ છે બરોબર કે જે સ્થિતિસ્થાપક નથી તો એવા ભાગને આપણે શું કહીએ છીએ અસ્થિ. ઓકે, તો આ ભાગને આપણે કહીશું અસ્થિ. તો આપણે કહી શકાય કે આપણા શરીરમાં આવેલો જે કઠણ ભાગ છે જેને આપણે શું તરીકે ઓળખીએ છીએ અસ્થિ તરીકે ઓળખીએ છીએ કે જેની અંદર કેલ્શિયમના ક્ષાર અને કોલેજન તંતુઓની સમૃદ્ધ સખત અસ્થિતિસ્થાપક આધાર દ્રવ્ય ધરાવે છે. તો આપણે કહી શકાય કે એની જે રચના છે બરોબર, તો રચનાની અંદર ખાસ કરીને તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને કોલેજન કોષોથી અથવા દ્રવ્યથી ભરપૂર હોય છે. તો આ જે આપણે રચનાની વાત કરી કે જે કેલ્શિયમ, આ ઉપરાંત જો આપણે એની વિશિષ્ટ વાત કરીએ તો જે અસ્થિ છે એ કેવા છે અસ્થિતિસ્થાપક કે જેની અંદર સ્થિતિસ્થાપકતા જોવા મળતી નથી, કે જે આપણો બોડીની અંદર આવેલો જે કઠણ ભાગ છે કે જે આપણા બોડીને અથવા જે અન્ય અંગો છે એને એક પ્રકારનો જે યાંત્રિક આધાર પૂરો પાડવાનું કાર્ય કરતી હોય છે, જેને આપણે શું તરીકે ઓળખીએ છીએ અસ્થિ તરીકે ઓળખીએ છીએ. હવે આ ઉપરાંત જે આપણા બોડીની અંદર જે અસ્થિ છે બરોબર, તો એની અંદર આપણે મેઇન વસ્તુ એ છે કે કોષમાંના અવકાશમાં અસ્થિ કોષો આવેલા હોય છે. અથવા આપણે એમ કહી શકાય કે ભાઈ જેવી રીતે અહીંયા આપણે કાસ્તી કોષો આવેલા હતા, જે કાસ્તીનું નિર્માણ થતું હતું અથવા કાસ્તી દ્રવ્યનું નિર્માણ થતું હતું, તો એ જ રીતે આપણે અહીંયા અસ્થિના પોલાણમાં અસ્થિ કોષો આવેલા હોય છે. અસ્થિના પોલાણમાં અસ્થિ કોષો આવેલા હોય છે. ઓકે, હવે આ જે પ્રકારના જે અસ્થિ કોષો છે બરોબર કે જે આપણે ખાસ કરીને કહીએ કે અસ્થિના પોલાણમાં આવેલા હોય છે, કે જે અસ્થિ દ્રવ્યનું સ્ત્રાવ કરતા હોય છે, અને આ જે અસ્થિ દ્રવ્ય છે એ એકદમ કઠણ અને અસ્થિતિસ્થાપક પદાર્થ તરીકે જે આપણા અસ્થિનું નિર્માણ થતું હોય છે. તો આ જે બાબત છે એ પણ ખાસ કરીને આપણે નોટ ડાઉન કરી શકાય. ત્યાર પછીની જો વાત કરું તો આપણા બોડીમાં ખાસ કરીને બરોબર જ્યારે બાળકના જન્મ સમયે બરોબર 213 અસ્થિ હોય. જન્મ સમયે આપણે કહીએ 213 અસ્થિ બરોબર, અને આ જ જ્યારે બાળક પુખ્તાવસ્થામાં પહોંચે, પુખ્તાવસ્થામાં બરોબર, ત્યારે એની અંદર 206 અસ્થિ જોવા મળતા હોય છે. તો ઘણાને એવું થતું હશે કે ભાઈ અસ્થિ શું ઘટી જતા હશે, તો કે નહીં, પરંતુ અહીંયા જે આપણે કશેરુકા છે અથવા જે કશેરુકા જે અસ્થિથી બનેલી છે બરોબર, તો એની અંદર એ જોડાણ થઈ અને જે અસ્થિઓની સંખ્યામાં આપણને ઓછો અથવા ઘટાડો જોવા મળતો હોય છે. આમાંથી કોઈ પણ અસ્થિ ઓછું થતું નથી, પરંતુ જે અસ્થિઓ છે એ જોડાણ થઈ એકબીજા જોડાણ થઈ અને એની સંખ્યામાં આપણને ફક્ત ઘટાડો જોવા મળતો હોય છે. પરંતુ જન્મ સમયે છે એ 213 હોય, પરંતુ એ જ્યારે બાળક પુખ્તાવસ્થામાં પહોંચે એટલે એની અંદર આપણને કેટલા અસ્થિ જોવા મળતા હોય છે 206. તો આ જે બાબત છે એ આપણે બેઝિક બાબત છે. આપણે એમ કહીએ કે જે આપણા બોડીની અંદર આપણે હાથ, પગ બરોબર, છાતીનું પિંજર, સ્કલ છે, ત્યાર પછી આપણે એમ કહીએ પગના જે પણ અસ્થિઓ છે, સ્કંદ મેખલા, નિતંબ મેખલા, તો આવા જે દરેક અસ્થિઓ છે બરોબર એ આપણા બોડીની એક યાંત્રિક આધાર અને ટૂંકમાં જે આકાર આપવાનું જે મુખ્ય કાર્ય જો કોઈ કરતા હોય તો એ જે પેશી કઈ છે અસ્થિ, જેને આપણે શું કહીએ છીએ વિશિષ્ટ સંયોજક પેશી. હવે ત્યાર પછીની આ પેશીની અગત્યતા. ઓકે, હવે આ પેશીની જે આપણે ખાસ કરીને જે અગત્યતાની જો આપણે વાત કરીએ તો અગત્યતાની અંદર આપણે બીજી વસ્તુ એવું કહી શકાય શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે. તો આપણે સૌથી પહેલી અગત્યતા શું કરી શકાય, શરીરને
રચનાત્મક માળખું પૂરું પાડે. તો આપણને ખ્યાલ છે કે જે આપણા શરીરનું બંધારણ છે અથવા જે એની રચના છે, સ્ટ્રક્ચર છે, એના માટે ખાસ કરીને આપણે સૌથી જો કોઈ ઇમ્પોર્ટન્ટ હોય તો એ શું છે? અસ્થિ. તો એ પણ આપણે અહીંયા બાબતને ખાસ કરીને નોટ ડાઉન કરી શકાય. ત્યાર પછી જે આપણે બીજી વાત કરવાની છે તો એની અંદર જે કોમળ પેશીઓ અને અંગોને આધાર તેમજ રક્ષણ આપે છે. તો આપણે અહીંયા એ પણ લખી શકાય, અંગો અને કોમળ પેશીઓને રક્ષણ પૂરું પાડે. મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે આજે આપણે કહીએ કે આપણું જે હાર્ટ અને જે લંગ્સ છે, બરોબર, તો આપણા ફેફસા અને જે હૃદય છે એ છાતી પિંજર એટલે કે પાંસળીઓની અંદર રક્ષાયેલું છે. હવે આ જે પાંસળીઓના કારણે આપણું જે હૃદય અને જે ફેફસા છે, બરોબર, એને સંપૂર્ણ રીતે રક્ષણ પ્રાપ્ત થતું હોય છે. તો આપણે અહીંયા એ પણ બાબત લખેલી છે કે ભાઈ અંગો અને જે કોમળ પેશીઓ છે, બરોબર, તો એને જે રક્ષણ પૂરું પાડવાનું જે કાર્ય છે એ પણ કોણ કરે છે? તો કે અસ્થિ. હવે ત્યારબાદ જો બીજી વાત કરીએ તો પગના લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે. તો આપણને ખ્યાલ છે પગના લાંબા અસ્થિ ભાર વહન માટે. ખ્યાલ છે કે ભાઈ આપણું સૌથી જે મજબૂત અસ્થિ છે તો આપણને ખ્યાલ છે લાંબુ અને સૌથી મજબૂત જે સાથળનો અસ્થિ કહેવામાં આવે છે, બરોબર, ઉર્વસ્થિ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. ઉર્વસ્થિ નહીં પરંતુ શું કહીએ છીએ? ઉર્વસ્થિ. તો ત્યારબાદ જે આપણે નીચે ટીબ્યુ અને ફિબ્યુલા બે પ્રકારના જે અસ્થિ છે જે આપણા આખા શરીરનો અથવા આપણા જે બોડીનો જે વજન છે, બરોબર, તે વજનને ટોટલી જે આપણે વહન કરાવવા માટે છે અથવા એ ઉપાડવા માટેનું જે કાર્ય છે, બરોબર, જે કોણ કરે છે? અસ્થિ કરતા હોય છે. તો એ બાબત પણ આપણે ખાસ કરીને અહીંયા નોટ ડાઉન કરી શકાય. ત્યાર પછી કેટલાક અસ્થિઓમાં આવેલી અસ્થિ મજ્જામાં રુધિર કોષોનું ઉત્પાદન થાય છે. ઓકે, અસ્થિમાં આવેલ અસ્થિ મજ્જામાં રુધિર કોષોનું. ઓકે, હવે આપણને ખ્યાલ છે કે જેને આપણે શું કહીએ છીએ? બોન મેરો. સૌથી વધારે મિત્રો આપણા જે ઇમ્પોર્ટન્ટ હોય, બરોબર, તો એ છે આપણે બોન મેરોમાં જે બ્લડના સેલ્સને જે પ્રોડ્યુસ થવા માટે અથવા જે જનરેટ થવા માટે જે આપણે સૌથી જો કોઈ અગત્યનો ભાગ ભજવે તો એ છે બોન મેરો. મિત્રો અહીંયા જે આપણા પગના જે અસ્થિ છે તો અસ્થિની પોલાણની અંદર આપણે અસ્થિ મજ્જા આવેલી હોય છે. અસ્થિ મજ્જા જેને આપણે શું કહીએ છીએ? બોન મેરો. તો આ જે બોન મેરો છે જે આપણા રુધિર કોષોનું નિર્માણ માટે સૌથી અગત્યનો ભાગ ભજવતો હોય છે. ઘણી વખત અમુક લોકોને જ્યારે રુધિર બનતું ન હોય અથવા જે રુધિરના કોષો ન બનતા હોય તો આવી પરિસ્થિતિની અંદર આપણે કોઈ અન્ય વ્યક્તિનો બોન મેરો લઈ અને એની અંદર આપણે ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોઈએ છીએ, જેને આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ. અને હાલના સમયમાં આપણને પણ ખ્યાલ છે કે એનું જેને કોઈ બ્લડ કેન્સર એટલે કે લ્યુકેમિયા હોય તો આવી સ્થિતિમાં ખાસ કરીને બ્લડ ન બનતું હોય ત્યારે ઘણી વખત આપણે જે અસ્થિ મજ્જા એટલે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી અને જેથી વ્યક્તિને નવજીવન પ્રાપ્ત થતું હોય છે. તો એ પણ બાબત છે એ સૌથી વધારે આપણે નોંધ કરી શકાય. ત્યાર પછી કંકાલ સ્નાયુ સાથે અસ્થિ જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રેરે. હવે આપણે કહી શકીએ કે કંકાલ સ્નાયુ હવે નામ જ એવું છે કંકાલ સ્નાયુ. કંકાલ એટલે આપણે અસ્થિની વાત કરેલી છે. તો આ જે કંકાલ સ્નાયુની અંદર જો વાત કરીએ તો વિવિધ પ્રકારના સ્નાયુઓ જોડાય અને અંગોને જે જોડવાનું કાર્ય કરશે અને તેના દ્વારા જે અસ્થિ વચ્ચેનું જે હલનચલન છે, બરોબર, એ પણ આપણને આની અંદર જોવા મળતું હોય છે.
હવે અહીંયા આપણે ખ્યાલ છે કે અસ્થિ જે આપણે કંકાલ સ્નાયુ છે એનું જોડાણ છે, તો બે અસ્થિ વચ્ચેનું એનું જે જોડાણ હોવાથી કોઈ પણ જે અસ્થિ છે એ મૂવમેન્ટ કરી શકતું હોય છે. તો આ જે જોડાણ છે એ પણ અગત્યનું છે કે જે આપણા કંકાલ સ્નાયુ સાથે કંકાલ એનો મતલબ કે અસ્થિનું જોડાણ થઈ અને એની મૂવમેન્ટ કરાવતું હોય છે. તો એ બાબત પણ આપણે ખાસ કરીને અહીંયા નોંધી શકાય. તો આ જે બાબત છે જેને આપણે શું કહીએ છીએ અસ્થિ. અને હવે આપણે જોઈશું વિશિષ્ટ સંયોજક પેશી. અહીંયા ખાસ કરીને નોટ ડાઉન કરો એટલે ત્યારબાદ આપણે કન્ટિન્યુઅસ કરીએ. વિશિષ્ટ સંયોજક પેશી જેમાં આવશે રુધિર. અથવા આપણે એને કહી શકાય પ્રવાહી સંયોજક પેશી. ઓકે, ત્યાર પછી આપણે ત્રીજી પેશી આવે છે 3 નંબર. ઓકે, હવે અહીંયા જે આપણે 3 નંબરનું જે રુધિર છે બરોબર, તો એની અંદર આપણે ખાસ કરીને એ જે બાબત છે એનું કામ કરી શકાય કે રુધિર છે એ પણ એક પ્રકારની સંયોજન કરવાનું કાર્ય કરતી હોવાથી જેને આપણે શું કહીએ છીએ પ્રવાહી સંયોજક પેશી તરીકે પણ ઓળખીએ છીએ. જેનું મુખ્ય કાર્ય છે કે આપણા આખા બોડીની અંદર જે મિનરલ્સ છે, કોઈ પણ પોષક દ્રવ્યો છે, O2 CO2 છે, તો એની ટોટલ ટ્રાન્સપોર્ટેશન અને આપલે માટે રુધિર છે એ અગત્યનો ભાગ ભજવે છે. તો ચલો આપણે જોઈએ એનું બંધારણ. હવે એના બંધારણની અંદર મુખ્ય 3 વસ્તુ: રુધિર, રસ, બીજું રુધિર કોષો, અને ત્રીજું રુધિર કણિકા. ઓકે, રુધિર કોષોની અંદર ફરી પાછા આપણે બે વસ્તુ આવશે: આરબીસી અને ડબ્લ્યુબીસી, જેને આપણે શું કહીએ છીએ રેડ બ્લડ સેલ્સ અને વ્હાઇટ બ્લડ સેલ્સ. તો આનું મુખ્ય જે કાર્ય શું છે, તો આપણે સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીએ રુધિર રસ. ઓકે, હવે આપણને ખ્યાલ છે કે રુધિર રસ એટલે શું? તો રુધિર રસ એટલે કે જે આપણે રુધિર છે પ્રવાહી સ્વરૂપે છે. હવે પ્રવાહી સ્વરૂપે હોવાથી આપણને ખ્યાલ છે કે એમાં મુખ્ય જે ભાગ છે બરોબર એ શું રહેલો હોય છે પાણીનો. કારણ કે પાણીનો જો મુખ્ય ભાગ હોય તો જ એ વસ્તુ આપણને ખ્યાલ છે કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળશે. એટલે રુધિર રસની અંદર આપણને મુખ્ય વસ્તુ શું જોવા મળશે કે પાણી જોવા મળશે. આ ઉપરાંત રુધિર રસની અંદર પોષક દ્રવ્યો રહેલા હોય, અને જે કોષો દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો પણ કોની અંદર રહેલા હોય રુધિર રસમાં. એટલે આવશે ઉત્સર્ગ દ્રવ્યો. આ ઉપરાંત બીજી વસ્તુ જો આપણે વાત કરીએ તો વિવિધ પ્રકારના જે આયનો છે બરોબર એ પણ એની અંદર રહેલા હોય છે કે જે આપણે રુધિર રસની અંદર. હવે અહીંયા આપણે જે પોષક દ્રવ્યોની અંદર જે પ્રોટીન છે, વિટામિન છે બરોબર, એ આપણે પ્રોટીન, લિપિડ, ચરબી એ વગેરે ત્યાર પછી આપણે વાત કરી શકીએ વિટામિન્સ છે બરોબર, એ પણ રહેલા હોય છે. આ ઉપરાંત આપણે જે અંતઃસ્ત્રાવો છે બરોબર, તો એ પણ એના દ્વારા વહન પામતા ઉત્સેચક વગેરે. તો આ જે મુખ્ય જે ભાગ છે બરોબર, જેને આપણે શું કહીએ છીએ રુધિર રસ. રુધિર રસની અંદર રુધિર કોષો, રુધિર કણિકાઓ અને વિવિધ પ્રકારના જે દ્રવ્યો છે એની અંદર આવેલા હોય છે. તો આ જે મુખ્ય બાબત છે કે જેને આપણે શું કહીએ છીએ પ્રવાહી સંયોજક પેશી. ભલે રુધિર હોવા છતાં આપણા શરીરના દરેક અંગો
દરેક સેલ, દરેક પેશી સાથે જે સર્ક્યુલેટરી સિસ્ટમ દ્વારા જે જોડાયેલો હોવાથી આપણે રુધિરને પણ કઈ પેશી તો કે સંયોજક પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ બાબત પણ ખાસ કરીને આપણે ધ્યાન રાખીશું. પાણી, પોષક દ્રવ્યો, ઉષ્ણક દ્રવ્યો, આયનો, વિટામિન્સ, અંતઃસ્રાવ આ બધી જે વસ્તુ છે તે આપણને રુધિર રસની અંદર જોવા મળતી હોય છે. તો આ બાબત થઈ જેને આપણે શું કહીએ છીએ રુધિર રસ. ત્યાર પછી આપણે બીજી બાબત છે જેમાં આપણે લખીશું RBC. હવે રુધિર કોષો. તો રુધિર કોષોની અંદર આપણે જોશું RBC. ઓકે, RBC નો મતલબ શું થશે? રેડ બ્લડ સેલ્સ, અથવા આપણે એને શું કહીશું રક્તકણ, અથવા આપણે એને કહીશું ઇરિથ્રોસાઇટ્સ. તો આ જે બાબત છે બરોબર, જેને આપણે શું કહીએ છીએ RBC તરીકે ઓળખીએ છીએ, જે રુધિર કોષોમાં સમાવેશ થશે. હવે બધાને ખ્યાલ છે કે જે આપણે એની રચનાની જો વાત કરીએ RBC ની બરોબર, તો એની રચના મુખ્યત્વે કઈ છે તો કે દ્વિઅંતરગોળીય રચના. ઓકે, હવે એનું મુખ્ય જે કાર્ય છે બરોબર, તો એ શું છે? એનું મુખ્ય કાર્ય છે O2 અને CO2 નું વહન. હવે આપણને ખ્યાલ છે કે જે બહારથી આવેલો જે ઓક્સિજન છે એ બોડીના દરેક સેલ સુધી પહોંચાડવાનો, અને સેલ દ્વારા ઉત્પન્ન થયેલો જે CO2 છે બરોબર, એ વાતાવરણની અંદર મુક્ત કરવાનો. મુખ્ય જો કોઈ કાર્ય કરતા હોય તો એ સેલ કયા છે? RBC, જેને આપણે ઇરિથ્રોસાઇટ્સ અથવા રક્તકણ તરીકે પણ ઓળખીએ છીએ. જે મુખ્ય કાર્ય છે O2 અને CO2 નું વહન. તો સૌથી પહેલા હું તમને વાત કરું કે ભાઈ જે RBC છે વહન કઈ રીતે કરે. આપણે સપોઝ વાત કરીએ કે આ જે RBC છે, હવે RBC ની ઉપર શું આવે છે? હિમોગ્લોબિન, જેને આપણે શું તરીકે ઓળખીએ છીએ? HB. હવે હિમોગ્લોબિન કોનાથી બનેલું હોય? તો બે વસ્તુથી બનેલું હોય છે. હિમ એટલે હિમ પ્લસ ગ્લોબ્યુલિન પ્રોટીન. ઓકે, હિમને આપણે બીજું શું નામ તરીકે ઓળખીએ છીએ? આયર્ન, એટલે કે લોહ તત્વ. આયર્ન નહીં પણ શું? આયર્ન, જેને આપણે શું કહીએ છીએ? લોહ તત્વ. તો અહીંયા જે આપણે મુખ્યત્વે આપણા જે બોડીની અંદર આપણને ખ્યાલ છે કે જ્યારે આપણો બ્લડ રિપોર્ટ આપણે ટેસ્ટ થાય ત્યારે અચૂક આપણે હિમોગ્લોબિન એની અંદર ઉલ્લેખ કરવામાં આવતો જ હોય છે. જ્યારે હિમોગ્લોબિનનું લેવલ ઘટે બોડીની અંદર ત્યારે આપણે જે આપણા બોડીની અંદર દરેક સેલને જે પૂરતા પ્રમાણમાં જે ઓક્સિજન પ્રાપ્ત થવો જોઈએ તેની અંદર પણ ઘટાડો થતો હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં થાક લાગવો વગેરે જે લક્ષણો છે એ જોવા મળતા હોય છે. તો એ બાબત પણ ખાસ કરીને આપણે જે નોટ ડાઉન કરવી પડશે કે જ્યારે આ જે હિમ પ્લસ ગ્લોબ્યુલિન પ્રોટીન આ બંનેના જોડાણથી સંયુક્ત રીતે શું બનતું હોય છે? હિમોગ્લોબિન. અને અહીંયા આપણે જે હિમોગ્લોબિન છે એ મુખ્યત્વે એનું મેઇન કાર્ય શું છે તો કે O2 અને CO2 નું. તો આપણે વાત કરી શકીએ કે આ બે વસ્તુ છે બરોબર, તો વાતાવરણનો O2 પણ એની સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે, એન્ડ CO2 છે શરીરમાં રહેલો એ પણ હિમોગ્લોબિન સાથે જોડાય અને વાતાવરણની અંદર મુક્ત થતો હોય છે. એટલે ઇન શોર્ટ જો આપણે વાત કરીએ તો વાતાવરણમાંથી આવેલો જે ઓક્સિજન આપણા ફેફસા સુધી પહોંચે, ફેફસાની અંદર જે આપણે રુધિર વાહિની છે એ આપણે ફેફસાના જે વાયુ કોષોના સંપર્કમાં હશે, જેવું રુધિર એની અંદરથી પસાર થશે એટલે વાયુ કોષોમાં રહેલો જે ઓક્સિજન છે એ રુધિરની અંદર જતો રહેશે, અને રુધિરની અંદર જે આપણે હિમોગ્લોબિન છે એટલે કે જે RBC છે એની સાથે તે જોડાય અને આ જે RBC છે તે છેક સેલ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરશે. અને ફરી પાછું જે સેલ દ્વારા ઉત્પન્ન થયેલો જે CO2 છે એ CO2 ફરી પાછો જે આગળ આવી અથવા કે જે CO2 છે એ આપણે જે હિમોગ્લોબિન
હિમોગ્લોબિન સાથે જોડાઈ અને રુધિર મારફતે ફરી પાછું ફેફસાની સપાટી ઉપર આવશે અને જે આપણે એક્સપાયરેશન દ્વારા એટલે કે ઉચ્છ્વાસ દ્વારા જે CO2 છે તે બોડીની બહાર નીકાળવામાં આવશે, જેમાં સૌથી જો કોઈ અગત્યનો ભાગ ભજવતો હોય તો એ છે હિમોગ્લોબિન, જે આરબીસી માં આવેલું હોય છે. હવે ત્યાર પછીનું જો આપણે વાત કરીએ તો એ છે WBC. WBC જેને આપણે શું કહીએ છીએ સ્વેટ કણ અથવા લ્યુકોસાઇટ્સ. ઓકે, નામ એવું છે કે WBC જે રંગહીન છે પણ બરોબર, અને જે RBC છે તેનો કલર આપણને કેવો જોવા મળે છે લાલ રંગનો. તો અહીંયા આપણે કહી શકાય કે જે રંગહીન કણ જેને આપણે શું કહીએ છીએ WBC. મિત્રો સૌથી મોટું જો એનું મેઇન કાર્ય હોય મુખ્ય બરોબર તો એ છે આપણી ઇમ્યુનિટી કંટ્રોલ. તો અહીંયા આપણે ખ્યાલ છે કે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ હાલની અંદર જે આપણી રહેલી છે એમાં જો કોઈ સૌથી અગત્યનો જો કોઈ ભાગ ભજવતું હોય તો એ છે WBC, જેને આપણે શું કહીએ છીએ વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા આપણે એને શું કહીએ છીએ શ્વેતકણ અથવા આપણે એને કહીએ છીએ લ્યુકોસાઇટ્સ, કે જે આપણી ઇમ્યુનિટી છે અથવા આપણે રક્ષણ છે આપણા બોડીનું એ મુખ્ય જે કાર્ય કોઈનું હોય તો એ છે WBC. હવે મિત્રો એની અંદર આપણે વિશેષ ડિસ્કશન છે બરોબર તે રુધિરની અંદર જ્યારે આગળના ચેપ્ટરમાં આપણે જે સર્ક્યુલેટરી સિસ્ટમ જોઈશું તેની અંદર આવશે, પરંતુ તેમ છતાં હજી આની અંદર હું તમને કહી દઉં તો આમાં પણ આપણે વિવિધ પ્રકારના જે સેલ છે એ આવશે, જેમ કે આપણે ઇરિથ્રોસાઇટ્સ છે બરોબર, એ તો આપણે અહીંયા જે વાત કરેલી છે. ત્યાર પછી જે આની અંદર આપણે બેઝોફિલ્સ છે, ન્યુટ્રોફિલ્સ છે, બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ, ઇઓસિનોફિલ્સ, આ ઉપરાંત મોનોસાઇટ્સ, લિમ્ફોસાઇટ્સ, વગેરે. અને લિમ્ફોસાઇટ્સ માં પણ પાછા B અને T લિમ્ફોસાઇટ્સ. તો આવા પ્રકારના જે આપણે જે સેલ છે એ પણ વિવિધ પ્રકારના આપણે WBC ની અંદર આપણે તેનો સમાવેશ કરી શકાતો હોય છે, જે કણિકામય અને કણિકા વિહીન એવા બે પ્રકારના જે આપણે ભાગ પાડી શકાય. એટલે મેઇન જે કાર્ય છે WBC નું એ ઇમ્યુનિટી કંટ્રોલ માટે છે. જ્યારે પણ આપણા બોડીની અંદર આપણો જ્યારે બ્લડ રિપોર્ટ થતો હોય ત્યારે આપણા જે અંદર રહેલા જે આ સેલ છે બરોબર, તો સેલ કાઉન્ટિંગ પણ એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતો હોય છે. અથવા આપણને શું પ્રોબ્લેમ છે તો આ જે પ્રોબ્લેમ માટે પણ આપણા જે WBC ની, RBC ની અથવા જે હિમોગ્લોબિનની એની જે સંખ્યા છે એના કાઉન્ટ છે એના ઉપરથી પણ ખાસ કરીને આપણો જે રિપોર્ટ છે એ ચેક કરવામાં આવતો હોય છે. ત્યાર પછી ત્રીજી વસ્તુ છે જેને આપણે શું કહીએ છીએ, અહીંયા આપણે આપેલું છે રુધિર કણિકા. તો રુધિર કણિકાની અંદર પણ આપણે વાત કરેલી છે રુધિર કણિકા. તો રુધિર કણિકાને આપણે સામાન્ય રીતે આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ ત્રાકકણ, અથવા આપણે હજુ જો એને વાત કરીએ તો બીજા કયા નામથી ઓળખી શકાય થ્રોમ્બોસાઇટ્સ. થ્રોમ્બોસાઇટ્સ. હજુ જો આપણે કેવું હોય તો એને કહી શકાય પ્લેટલેટ. પ્લેટલેટ્સ. ઓકે, તો આ જે બાબત છે બરોબર જેને આપણે શું કહીએ છીએ રુધિર કણિકા. હવે સૌથી જો આપણા બોડીની અંદર બીજું એક રુધિર ગંઠાવા માટે અથવા આપણને ખ્યાલ છે કે આપણને જ્યારે કોઈ પણ પ્રકારનો ઘાવ લાગે અથવા કોઈ ઘાવ વાગેલો હોય ત્યારે આવી પરિસ્થિતિમાં થોડો સમય રુધિરનું જે વહન બોડીની બહાર થયા બાદ ફરી પાછું રુધિર છે ગંઠાઈ જતું હોય છે. હવે આ જે રુધિર ગંઠાવા માટે
જો કોઈ અગત્યનો અથવા જો કોઈ મહત્વની કોઈ ભૂમિકા ભજવતું હોય તો એ શું છે? ત્રાકકણ, જેને આપણે શું કહીએ છીએ? પ્લેટલેટ્સ અથવા થ્રોમ્બોસાઇટ્સ. તો આ પણ જે છે એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. હવે જે આ ત્રાકકણ અને જે થ્રોમ્બોસાઇટ છે, બરોબર, તો આ પ્રકારની જે રુધિર કણિકા છે તો એ પણ આપણે કઈ રીતે ભાગ ભજવે છે તો એ પણ હું તમને અહીંયા જણાવું. સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે કોઈ પણ ધારો કે આપણને કોઈ ઘાવ વાગેલો હોય, બરોબર, ત્યારે આવી પરિસ્થિતિમાં આપણને ખ્યાલ છે કે અહીંયાથી આપણે જે રુધિરનું જે વહન છે એ બોડીની બહાર થતું હોય છે. હવે જેવું રુધિરનું વહન બોડીની બહાર થાય ત્યારે આ પરિસ્થિતિની અંદર જે પ્લેટલેટ્સ છે, બરોબર, એ કોઈ પણ જે ઘાવ વાગેલો છે એ જગ્યાએ બધા એકઠા થશે અને એક જાળી જેવી રચના બનાવશે. અહીંયા જે પ્લેટલેટ્સ છે, બરોબર, તે બધી એક જગ્યાએ ભેગા થશે અને જાળી જેવી રચના કરશે અને તેની અંદર જે આરબીસી છે, બરોબર, તે ગોઠવાઈ જશે. એટલે જે બ્લડનું જે વહન થતું હતું અથવા જે બ્લીડિંગ થતું હતું, બરોબર, એ બ્લીડિંગ ધીમે 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 બંધ થઈ જશે. એટલે જો આમ જોવા જઈએ તો સૌથી અગત્યનું કાર્ય કહી શકાય, બરોબર, તો કાર્યમાં આપણે શું લખી શકાય? રુધિર ગંઠાવું. રુધિર ગંઠાવું અથવા રુધિર ગંઠાવાની ક્રિયા સાથે જોડાય છે, જેને આપણે શું કહીએ છીએ? પ્લેટલેટ્સ અથવા ત્રાકકણ અથવા થ્રોમ્બોસાઇટ્સ. હવે એના જે આખી આ પ્રક્રિયા છે તો આપણે બીજી વસ્તુ એ પણ કહી શકાય કે થ્રોમ્બોસાઇટ્સ કેવી પરિસ્થિતિમાં વધઘટ થતા હોય છે અથવા પ્લેટલેટ્સ છે એ કેવી પરિસ્થિતિમાં વધઘટ થતા હોય છે એ પણ હું તમને જણાવું. જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ભાઈ ડેન્ગ્યુ, તો ડેન્ગ્યુ જ્યારે આપણે થાય ત્યારે આપણને ખ્યાલ છે કે મુખ્યત્વે એનો જો કોઈ મેઇન આપણે જો એનો પાયાની વસ્તુ જોવી હોય તો જોઈ શકાય કે પ્લેટલેટની સંખ્યા ડાઉન થશે અને WBC ની સંખ્યા અપ થશે. તો આવી પરિસ્થિતિમાં સમજવાનું કે કદાચ ડેન્ગ્યુની શક્યતા હોઈ શકે, કારણ કે અહીંયા જે ડેન્ગ્યુ દ્વારા જે આપણું બ્લડ છે, બરોબર, એ ડેન્ગ્યુની અંદર પ્લેટલેટ્સની સંખ્યા ઘણી વખત અથવા ઘણા કિસ્સામાં એટલી બધી ડાઉન થઈ જતી હોય છે કે ઇન્ટરનલી બ્લીડિંગ પણ ચાલુ થઈ જતું હોય છે. અથવા આવા સમયે જો કોઈ ઘાવ વાગે, પ્લેટલેટ્સ ઓલરેડી ઓછા હોવાના કારણે એ જે ઘાવ છે એને રૂઝાવા માટે ખૂબ જ વધારે પડતો સમય લેતા હોય છે. તો આવા સમયે ઘણી વખત બહારથી પણ પ્લેટલેટ્સ છે એ આપણી બોડીની અંદર એન્ટર કરવા પડતા હોય છે. તો પ્લેટલેટ્સ છે એ પણ રુધિર ગંઠાવાની ક્રિયામાં સૌથી અગત્યનો ભાગ ભજવતા હોય છે. તો અહીંયા આપણે જે વાત કરી છે વિશિષ્ટ સંયોજક પેશી, કાસ્તીય રુધિર, એમાં રુધિર નહીં, રુધિર રસ, રુધિર કોષો અને રુધિર કણિકાઓ. તો આટલી જે બાબત છે તો એને ખાસ કરીને આપણે નોટ ડાઉન કરી લઈએ અને દરેક બાબત છે એ પણ ખાસ કરીને આપણે યાદ રાખીશું.